અમારે જે નક્કી કરેલો ભાવ છે એ પ્રમાણે અમે આપી શકીએ છીએ. એટલે મારી આપ સૌને, આપ બધા અમારા કુટુંબીજનો છે, મારી આપને વિનંતી છે કે જે પ્રકારે ટ્રાન્સમિશન લાઈન જાય છે અમે આપને 100% મદદરૂપ થઈશું. જેટલું વધારે થઈ શકે એટલું મદદરૂપ થવાનું હું છે ને કંપનીને પણ કહીશ કે થઈ શકે, પણ જે નિયમ પ્રમાણે જે થશે એનાથી વધારે નહીં થઈ શકે. આ વસ્તુ છે અને ઘણી જગ્યાએ એટલે એ પૂછતું નથી. પૈસા સાહેબ દેવાના છે કંપનીને, ટ્રાન્સમિશન કંપનીને, ખેડૂતોને લોસ છે, પૈસા કંપનીને દેવાના છે સાહેબ. એમાં પ્રશાસન વચ્ચે આવીને તમે એમ કહો છો બરોબર, પ્રશાસનમાં બધા સ્ટેટ વાઇઝ કે બધી અલગ અલગ ગાઈડલાઈન છે સમજાવ. ગુજરાતમાં અલગ અલગ ઓર્ડર થાય એટલે એમાં પૈસા કંપનીને દેવાના, અમને ખેડૂતોને આટલું નુકસાન છે સાહેબ. એટલું કંપની આપી દે એટલે અમે કામ કરવા એવું મંજૂર છે. તમે કંપનીને દો કે નિયમથી વિરુદ્ધ કરવાનું ના કહી શકો. નિયમ વિરુદ્ધ રેટ પાછો કલેક્ટર સાહેબ ઈ રેટ નું મૂકો. તમે એમ કહો હાલો રેટ 979 નથી વધે બરોબર. ક્રોપમાં તો કંપની પાસે ઘણા ઓપ્શન છે. ક્રોપમાં અને કઈ છે ક્રોપ જે છે એ પ્રમાણે જે ક્રોપ આપણને દેખાશે એ પ્રમાણે વળતર અપાશે. એ જે બરાબર છે નિયમ પ્રમાણે થશે એ પ્રમાણે થશે. લોસ વધારે છે, અમારે લોસ વધારે છે. એ રેટમાં તમારે મેળ જ નથી આવે. કલેક્ટરના ઓર્ડર પ્રમાણે અમારે મેળ નથી આવે. આપણે બે તો કઈ હિસાબ તો મેળ થવો જોઈએ. પાકું સર્વિસ સાહેબ કલેક્ટરના હિસાબ પ્રમાણે કહું ને તો આ ખેતરમાં 10 વીઘા કોરિડોર નીચે જગ્યા જાય છે સાહેબ. એનું કોટેશન બધું ગણીને 40 લાખ કરે. વીઘે 4 લાખ રૂપિયા ખાલી દે. 30 લાખની જગ્યાએ વીઘે 4. હવે હું તો આખો લોસ ગણું ને તો 50 વીઘાનું ખંડ એ વીઘે 15 લાખનું વેલ્યુએશન આવું થાય. 7.5 કરોડ રૂપિયા ખેડૂતોને વાત કરી. હવે કોરિડોરનું પાકનું એ બધું પણ તો આવશે. ઈ 40 લાખ થાય કોટેશન. એ આપી દીધું કઈ નથી થતું. 10 વીઘાનું થઈને 40 લાખ થાય. વીઘે 4 લાખ રૂપિયા મળ્યા ખેડૂતો. 30 લાખનો વીઘો છે. શું કરવાનું વાત આપની બરાબર છે. હું નિયમ પ્રમાણે આપની સાથે વાત કરી શકું બરાબર છે. એટલે એનાથી વધારે હું આપની સાથે વાત નહીં કરી શકું કારણ કે એટલી મારી પાસે સત્તા નથી. એ ફક્ત કલેક્ટર સાહેબે જે કરેલો હુકમ છે એ જ ફાઇનલ છે. એનાથી વધારે નહીં થઈ શકે અને કામ આ રીતે જે છે આપણે પૂરું કરવાનું છે સાથે મળે. એટલે થોડુંક આપણે સમજવું પડે. એમાં તો ખેડૂત 4 લાખ હું બધા ખેડૂત વતી કહું વીઘે 4 લાખમાં કોઈ ખેડૂત સાથ સહકાર દેવા માંગતા નથી બરોબર. અમારે લોસ વીઘે 15 લાખનો છે સાહેબ. એ પ્રમાણે જો કંપની તમે વાતચીત કરો, ડીએમ સાહેબ આરે જેની આરે મીટિંગ કરીને જો કંપની દેવા એક્સેપ્ટ હોય તો આ પૈસા કંપનીને દેવાના. ગુજરાત સરકારની તિજોરીમાં નથી જવાના, કેન્દ્ર સરકારની તિજોરીમાં નથી જવાના. અને ધંધો કરવા જો પેલી વખત સાહેબ કંપની ધંધો કરવા લાઈન નાખે, સેવા કરવા નાખતી નથી. અને બીજી વાત રહી છે સાહેબ, તમે એમ કહો કે અમે જંત્રી પ્રમાણે તો અમારે સોલર પાર્ક મુન્દ્રા પોર્ટ ઉપર નાખવું વધારી અમને જંત્રી પ્રમાણે આપી દે. અમે બધા ખેડૂત લેવા સહમત. અમારા સોલર પાર્ક અમને પ્રોટેક્શન પ્રમાણે સાહેબ કે જમીન વેચાતી જંત્રી પ્રમાણે વાત ન કરો સાહેબ. જંત્રી પ્રમાણે સહમત નથી ખેડૂત. જંત્રી તો કેવી હોય તો બધા હાલતા હોય નાટકીના જેવી વાત છે. બાકી બજાર વેલ્યુ કેવી હોય તો બજાર વેલ્યુ ને થોડુંક તો પકડાવીને આ લોકોને પકડાવો પછી એમાં અમે સાહેબ પ્રશાસન થોડુંક કે ખેડૂતોને આ કરે 4 લાખ રૂપિયા વીઘે કાંઈ ન કહેવાય સાહેબ. 30 લાખ અને સેવા નથી કરતી. સેવા કરતી વધી જાય અમે સમજ્યા વધારવા હોય તો અમે એમ નથી કરતા 940 વાળા 2000 દઈ દો ગમે એમ કઈ પૈસા મેળ કરી દો એમ. અને કંપની વાળા સાહેબ આવું બધું કરે છે. સાંભળો ઉભો થઈ ગયો નો એ ભાઈને અત્યારે તમે ફોન કરીને પૂછો કેટલું પેમેન્ટ આવ્યું, તમને દેખાય છે ઉભો થઈ ગયો. હું તમને કહું ઓફિસે આવી તો તમને એવું લાગે કદાચ આપણે ખોટું બોલતા હોય એવું બની શકે. આ તો સામે જ છે. તાર નથી ગયા ની પેલું કોમેન્ટ નથી આપ્યું એવા દાખલા. ત્યાંથી માટી લઈ લેવાની આ લોકોએ કીધી હતી. માટી અમારે ખેડૂતો ઉપાય એટલે વહી ગયા પછી તમને વચ્ચે રાખવાનું સાહેબ આ ધ્યાન લાગ્યું. અમારે ખેડૂતની લાઈનો તોડી નાખી. વાત કરીને પ્રશાસનની વાત કરીને 2001 નીકળી સાહેબ 22 કરોડ રૂપિયાનું ચૂકવણું હજી હાલની તકમાં બાકી છે ખેડૂતો. પ્રશાસન શું કરે? આ વસ્તુમાં હું આપની સાથે 100% છે ને અમે વચ્ચે રહીને કરાવીશું. અમે જે છે એ લેખિતમાં એમની પાસે લઈ લઈએ અને આપને પણ કહીએ આટલું વસ્તુ છે. કદાચ કંપની વાળા જતા રહે પણ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ તો અહીંયા છે બરાબર છે. આ વસ્તુ તો છે અને લેખિત જે છે એ પણ આપને આપી કે આટલું વળતર જે છે એટલું આપનું મળશે. ને એમાં સિવાય આપણે જે માટી ભરવાની છે કે આપણા જે પણ નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ અમને કહો, અમે લેખિતમાં એમની પાસે લઈએ અને એમને અમારા નાયબ મામલતદાર કે તલાટીને કે અમે પણ પોતે અહીંયા આવીને બધું પૂરું કરાવડાવી
એટલી હું 100% આપને જવાબદારી લઉં છું, હું પોતે લઉં છું. તમારી બદલી થઈ જાય તો પણ પ્રાંત અધિકારી તરીકે થશે ને કાગળનું કઈ આવતું નથી એની વાત કાગળનું પછી કાંઈ કોઈ જવાબ નથી પ્રાંત ઓફિસ હું ઉભો બરાબર કંપની જે છે ને એ કદાચ જતી રહે, પ્રાંત ઓફિસર તરીકે મારી 2-3 વર્ષ પછી ટ્રાન્સફર થઈ, પણ પ્રાંત ઓફિસ અહીંયા જ છે. એ 50-60 વર્ષથી અહીંયા જ છે અને 100-200 વર્ષ અહીંયા જ રહેવાની. આપણી પોતાની ઓફિસ. એક મિનિટ આ પોઈન્ટમાં સાહેબ, એક મિનિટ આ પોઈન્ટમાં સાહેબ ને આપણે જવાબ દઈએ સાહેબ. હવે તમે એમ કહો ને પ્રશાસન પાસે બધું લખીને દઈ અમારી જવાબદારી, બરોબર. હવે તમારી જવાબદારી ને હવે તમે કેવી નિભાવો, એટલે તમારી વાત નથી, હવે પ્રશાસનની વાત કરું સાહેબ. એ હું તમને અત્યારે લાઈવ દેખાડી દઉં દાખલો, બરોબર સાહેબ, કઈ રીતે કાર્ય થાય ને. હવે સાહેબ આ 20/1/2026 માહિતી આયોગ દ્વારા ઓર્ડર કરેલો છે, હુકમ, બરોબર, મામલતદાર પીઆઈઓ, બરોબર. તમે ભાઈ 979 પ્રોસિડિંગ કરી છે એગ્રીકલ્ચર લેન્ડ માટે, ખરાબા માટે, જે 2425 જે કરી રહ્યું સરકારી પડતર માટે, એનું આખું પ્રોસિડિંગ આપો. આમાં સ્પષ્ટ તેમ લખેલું 10 દિવસમાં માહિતી આપો. પ્રશાસને નથી દીધી, શું કામ નથી દેતી ખેડૂતોને? તમે એમ કહો કે પ્રશાસન અમે આ કરી દઈએ, આ કરી દઈએ, કાંઈ પછી કોઈ પ્રશાસન સાહેબ કરતું નથી. આ જે છે આ હુકમ વિશે હું નથી જાણતો. આ રહ્યો સાહેબ મારી ના, પણ હું એમ કહું છું, અને આના વિશે મને માહિતી નથી અત્યારે, પણ હું એટલું આપને 100% કહી શકું, આપણે બધા જ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છો, એ પણ આપ કરી રહ્યા છો. પ્રાંત ઓફિસમાંથી લેખિતમાં પણ આપને આપવામાં આવી રહ્યું છે, બરાબર છે? એ પણ આપને આપવામાં આવી રહ્યું છે કે આટલી વસ્તુ છે, નિયમ પ્રમાણે છે. જે પણ આપની જેનું ડિમાન્ડ છે, જે અમે કંપનીને સામે રહીને કરાવી શકીએ, એક એમઓયુ જેવું જે છે થઈ જાય, અને એ પ્રમાણે આપની જે પણ ડિમાન્ડ છે અમે પૂરી કરાવડાવીએ, એટલું અમે કરાવી શકીએ. આ જે માહિતી છે શું છે હું જોઈ લઈશ, અને જો આપને નિયમ પ્રમાણે કઈ કચેરીની છે કલેક્ટર કચેરી વાત આરટીઆઈ કરી લઈએ શું છે. સાહેબ, હું તમને ઈ જ કહેવા માંગુ, હું તમને પ્રશાસનની વાત કરી ને, પ્રશાસન ઉપર હવે ખેડૂતોને ટ્રસ્ટ નથી રહ્યો. ના કરશો સાહેબ જરાય નથી. ના સાહેબ, સાંભળો મારી વાત સાહેબ, એક જ મિનિટ હું એક જ મિનિટ સાહેબ સાહેબ અઢળક રજૂઆત છે મારે. ચીફ માહિતી આયોગ વાળાને મેં લેટર લખેલો છે, અધિક કલેક્ટરને મોકલેલો છે, કોઈ માહિતી નથી દેતા. એને એમ કીધું અહેવાલ આપો ભાઈ, તમે ખેડૂતોને પહોંચાડી જ નહીં માહિતી સાહેબ અમારે. એટલે હું તમને ઈ કહેવા માંગુ છું, સાહેબ, માહિતી આયોગના હુકમ થાય તો જે હોય એના પીઆઈઓ, મામલતદાર હોય કે અધિક કલેક્ટર જે હોય, ઈ હુકમનું પાલન નથી કરતા. અને તમે અહીંયા આવીને એમ કહો ખેડૂતોને કે ભાઈ તમે કલેક્ટરના હુકમનું પાલન કરો, કર્યું હોય તો અમને યોગ્ય વળતર નથી મળતું, એટલે અમે એને આમ કામ કરવા જો નહીં આપને દઈએ. યોગ્ય વળતર બાબતે હજી પણ પ્રશ્ન હોય તો આપ આના ઉપર કોર્ટમાં પણ જઈ શકો ને. સાહેબ અમારે આજ કરવાના, કચેરીના ધક્કા ખાવાના, આના 10 વર્ષે 15 વર્ષે નીચોડ આવે ત્યાંથી શું કરવાનું? અને હાલની તકમાં અમારે 15 લાખનો લોસ છે, એ તો અમારે હાલની તકમાં પુરાવો જોઈએ. પછી 15 વર્ષે ડિસિઝન આવે તો અમારી વેલ્યુએશન તો 1 કરોડ થઈ જાય. એટલે કરંટ સિચ્યુએશન પ્રમાણે અમને 15 લાખ રૂપિયા વીઘે ગમે એમ કરીને કંપની ક્રોપમાં કરે, જે કરે, દાડમ દેખાડે, જામફળ દેખાડે, એની ઈચ્છાની વાત, બરોબર. અમને વીઘે 15 લાખ રૂપિયા કરી તમે કયો ને તો કરી થઈ જાય, અમે કરીને ઈ કંપની એની રીતે, બરોબર. કેમ કે પૈસા કંપનીને દેવાના છે સાહેબ. અને વાત રહી, બરોબર, કંપની પાસે પૈસા નથી એવું તો હે નહીં કઈ, પૈસા કંપનીને દેવાના છે. આ ગુજરાત સરકારને નથી દેવાના, કેન્દ્ર સરકારને નથી દેવાના. ને કંપની ધંધો કરવા સાહેબ નીકળી જાય તો ખેડૂતોને મારીને 30 લાખના વીઘાના 4 લાખ દઈને શું કામ બને? 30 લાખના 4 દઈને શું કામ આવે? કંપનીને ધંધો કરવા દો. અમારા માટે છે ને દરેક વ્યક્તિ સમાન છે, કંપની હોય કે ખેડૂત હોય, અમારા માટે એવું જરાય નથી કે અમારા માટે કોઈ અલગ અલગ છે. અને હું જે છે એમને નિયમ પ્રમાણે કહી શકું, એથી વધારે હું નહીં કહી શકું. આ વાસ્તવિકતા છે જે હવે હું આપને એકદમ સાફ કહી દઉં. હું આપને કોઈ ખોટા વાયદા આપવા માંગતો નથી કે ભાઈ તમને કહી દઉં કે ના તમને બધું મળી જશે, તમે કામ કરાવડો બધું નહીં ચાલે. જે નિયમ પ્રમાણે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એટલું કરીશું. આપણા જે નાના મોટા ખેતરના પ્રશ્નો છે એ પણ અમે એમના ઉપર ઉભા રાખીને કરાવડાવીશું, એ પણ અમે જવાબદારી લઈએ, એ પણ આપણે કહીએ. આટલું જે છે એ વધારે વધારે અમે કરી શકીએ છીએ આપણા માટે. અને આપ બધા સહયોગ કરો, આ કામ થઈ જવા દો એટલી હું આપને રિક્વેસ્ટ કરું છું. ભાઈ સાહેબ 15 લાખનું વીઘે નુકસાની છે, 4 લાખ લઈ લ્યો, સહમતો બધા? એમાં સહમત નથી.